નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો આ વિડીયો છે ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે, જેનો વિષય છે આંકડાશાસ્ત્ર. ઓકે, તો આપ સૌએ જોયું હશે કે આપણે આંકડાશાસ્ત્રમાં 3 ક્લાસ તો લઈ ચૂક્યા છીએ અને આ તમારો ચોથો ક્લાસ છે. તો મિત્રો, સૌ પહેલાં જણાવી દઉં કે આંકડાશાસ્ત્ર વિષય જે છે એ માત્ર ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી નથી, પરંતુ આ જે ધોરણ 11નો જે સિલેબસ છે એ તમારે પીએચડીમાં પણ કામ આવે છે, પ્લસ જીસેટની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને પણ કામ આવે છે, અને સાથે સાથે યુજીસી નેટની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ આ વિડીયો ખાસો ઉપયોગી છે. ઓકે, તો અહીંયા મિત્રો જોવાનું છે કે કોમર્સના સ્ટુડન્ટ હોય કે પછી સાયકોલોજીના હોય કે પછી ઇકોનોમિક્સના હોય, તો જે લોકોની સ્ટેટિસ્ટિકલ આવે છે તેમના સબ્જેક્ટમાં, એ તમામ વિદ્યાર્થીઓને આ જે વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો મિત્રો, સૌથી પહેલાં આપ સૌ ટોપિક ઉપર જઈએ તેના પહેલાં આપ સૌને રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી તેને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમારી સાથે સાથે તમારા મિત્રોને પણ આ વિડીયો ઉપયોગી થાય. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને ડેલી જે વિડીયો મૂકવામાં આવી રહ્યા છે મારી ચેનલ ઉપર તેની નોટિફિકેશન સમયસર મળતી રહેશે. ઓકે, તો ચાલો મિત્રો, આજે આપણે જોવાના છે. અગાઉ આપણે 3 ક્લાસમાં જોયા કે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેનો વિકાસ કેવી રીતે થયો, ત્યારબાદ આપણે જોયું હતું સમષ્ટિ કોને કહેવાય, નિદર્શ કોને કહેવાય, અને એના પછી આપણે જોયું હતું કે ક્વોલિટેટિવ ડાટા અને ક્વોન્ટિટેટિવ ડાટા એટલે કે સંખ્યાત્મક માહિતી અને અસંખ્યાત્મક એટલે કે ગુણાત્મક માહિતી કોને કોને કહીશું. ઓકે, તો એનું પણ આપણે સરસ મજાના એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા હતા. હવે આપણે આગળ જોવાના છીએ. ઓકે, ચાલો. હવે આજે મિત્રો આપણે ગઈકાલે મેં તમને કહ્યું હતું કે આપણે આવતીકાલે શીખવાના છીએ પ્રાઇમરી ડાટા કોને કહેવાશે અને સેકન્ડરી ડાટા કોને કહેવાશે. ઓકે, એટલે કે પ્રાથમિક માહિતી કોને કહીશું આપણે અને ગૌણ માહિતી કોને કહીશું. તો અહીંયા આપણે અર્થ જોઈ લઈએ તેનું કે કોઈ પણ આંકડાકીય તપાસ જ્યારે થતી હોય ત્યારે એ તપાસ દ્વારા મેળવેલ જે માહિતી છે, આપણે જે માહિતી મેળવીએ છીએ એ માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ. ઓકે, નહીં તો તે ઉપયોગી અને સ્વીકૃત તારણો મેળવી શકાશે નહીં. જો આપણે કોઈ પણ આંકડાકીય તપાસ દ્વારા જે પણ માહિતી મેળવીએ છીએ એ માહિતી કેવી હોવી જોઈએ? તદ્દન સાચી જ હોવી જોઈએ. ઓકે, અને તે કેવી હોવી જોઈએ? યોગ્ય જ હોવી જોઈએ. તો જો તમારી માહિતી તદ્દન સાચી નથી અથવા તો યોગ્ય નથી તો તે કોઈને પણ ઉપયોગી થઈ શકશે નહીં, અને એના આધારે આપણે જે કંઈ તારણો કાઢીએ છીએ અથવા તો જે નિષ્કર્ષ કાઢીએ છીએ તો એ પણ સ્વીકૃત ગણાશે નહીં. ઓકે, ત્યારબાદ જોઈએ કે માહિતી જે છે એ તમારા 2 સ્વરૂપે હોઈ શકે છે. એક તો તમારી પ્રાથમિક માહિતી હોય અને બીજી છે તમારી ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્રાઇમરી ડાટા અને ગૌણ માહિતીને શું કહીએ છીએ? સેકન્ડરી ડાટા. ઓકે, તો માહિતીના પણ આ રીતે 2 પ્રકારો પડે છે. પહેલાં તો આપણે જોઈએ હતી ક્વોલિટેટિવ ડાટા અને ક્વોન્ટિટેટિવ ડાટા એટલે કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. બીજા અહીંયા આપણે જોઈએ તો માહિતીના બીજા 2 પ્રકાર પડે છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીને શું કહીએ છીએ? પ્રાઇમરી ડાટા, અને ગૌણ માહિતીને શું કહીએ છીએ? સેકન્ડરી ડાટા. ઓકે, ચાલો આજે આપણે બંને વિશે વિસ્તૃતમાં વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતી મિત્રો કોને કહીશું? ઓકે, તો જો કોઈ પણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકોને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રિસર્ચર. ઓકે, તો કોઈ પણ અધિકૃત સંસ્થા છે અથવા તો કોઈ સંશોધક છે એમના દ્વારા સૌ પ્રથમ વખત, પહેલી જ વખત, ઓકે, અસલ સ્વરૂપે જો માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને આપણે કેવી કહીએ છીએ? પ્રાથમિક માહિતી કહેવાય છે. તો મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે માની લો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે તમારે એ જાણવું છે કે જે માની લો કે આપણે વોટિંગ થઈ રહ્યું છે કે મતગણતરી થઈ રહી છે,
તો મતગણતરી જ્યારે થાય છે અને એ મતગણતરી દરમિયાન પહેલી વખત મતગણતરી થાય છે ને મતગણતરી વખતે તમને જે ડાટા મળે છે, જે માહિતી મળે છે, ઓકે, જે આંકડા મળે છે, એ આંકડા તમારા કેવા કહેવાશે? પ્રાથમિક કહેવાશે. કેવા કહેવાશે? પ્રાથમિક કહેવાશે. પરંતુ માની લો કે એ મતગણતરી એ ડાટાના અથવા તો એ આંકડાના આધારે તમે કોઈ ન્યૂઝપેપરમાં અથવા તો કોઈ મેગેઝિનની અંદર આપવામાં આવે કે ભાઈ આટલા પક્ષોને આટલા આટલા મત મળ્યા, આટલા આટલા મતે આ પક્ષ જીત્યો. ઓકે, તો જે ડાટા જ્યારે ગણતરી કરવામાં આવી, માહિતી જ્યારે મતગણતરી કરવામાં આવી અને તે સમયે જે માહિતી મતગણતરી દરમિયાન જે મળી એ તમારી સરકારી વેબસાઇટ પર તમારે ત્યાં નાખવામાં આવશે ને, તો ત્યારે એ માહિતી કેવી ગણાય? જ્યારે તમે પ્રત્યક્ષ રૂપે પહેલી વારમાં એ મતગણતરી કરી છે તો એના જે ડાટા તમને મળ્યા છે એ તમારા પ્રાથમિક હતા, પરંતુ એ ડાટાને લઈ અને કોઈ ન્યૂઝપેપર છે, મેગેઝિન છે કે કોઈ પણ કોઈ પણ સોશિયલ મીડિયામાં જ્યારે પ્રકાશિત કરવામાં આવે ત્યારે આ જ માહિતી કેવી બની જાય છે? ગૌણ બની જાય છે. ઓકે, એટલે કે ગૌણ બની જાય. તો પ્રાથમિક માહિતી કોને કહીશું? જ્યારે તમે પહેલી વખત, જ્યારે સૌ પ્રથમ વખત તેને અસલ સ્વરૂપે તે માહિતીને શું કરો છો? એકઠી કરો છો. જેમ કે માની લો કે વસ્તી ગણતરી. ઓકે, તો વસ્તી ગણતરીમાં કેવું થાય છે કે તમને ખ્યાલ હોય તો તમારા ઘરે ઘરે શિક્ષકોને વસ્તી ગણતરીમાં મૂકવામાં આવે છે ગણતરી કરવા માટે. ઓકે, તો જ્યારે એ શિક્ષકો તમારી પાસે આવે છે અને તમારી પાસેથી, એટલે કે વસ્તી એટલે કે લોકો પાસે જાય છે ને, અને ત્યાંથી ડાટા તે લોકો શું કરે છે? કલેક્ટ કરે છે. તો શિક્ષકે જે ઘરે ઘરે જઈ પૂછી અને જે ડાટા કલેક્ટ કર્યા અને એ જે માહિતી એમણે એકત્રિત કરી એ માહિતી કેવી ગણાશે? પ્રાથમિક ગણાશે. કેમ કે તેમણે શું કર્યું છે? પ્રત્યક્ષ રૂપે ત્યાં ગયા છે અને પહેલી જ વખત એ માહિતી મેળવી રહ્યા છે. હે ને? હવે શું થાય છે કે જે માહિતી અહીંયા જે માહિતી આપણને વસ્તી ગણતરીની મળી, બરાબર, એ સરકારી વેબસાઇટ ઉપર ત્યાં પ્રકાશિત કરવામાં આવી કે ભાઈ ભારતમાં આટલી વસ્તી છે, એમાં આટલી સાક્ષરતા દર ધરાવે છે, આટલા લોકો નિરક્ષરતા ધરાવે છે, બરાબર, તો આટલા લોકોના ઘરે ટીવી છે, આટલા લોકોના ઘરે ટીવી નથી. આ બધું તમને ત્યાં ડાટા મળી રહે, બરાબર. તો એ ડાટા સરકારી વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યા છે તો એ તમારા કેવા છે? પ્રાથમિક છે. કેમ કે તમે તેને અસલ સ્વરૂપે જઈ અને મેળવી છે અને એકત્રિત કરી અને તેને પબ્લિશ કરી છે. ઓકે, પણ હવે માની લો કે કોઈ રિસર્ચર છે અને એનો કોઈ વિષય એનો જે ટોપિક છે એવો છે કે વસ્તી ગણતરીને લગતો છે. ઓકે, તો એ શું કરશે? સરકારી વેબસાઇટ ઉપર જઈ અને એ ડાટા પોતાના રિસર્ચમાં લઈ લેશે અને પોતાના રિસર્ચમાં એ ડાટા બતાવશે. તો અહીંયા જે રિસર્ચરે જે ડાટા બતાવે એ ડાટા કેવા થઈ જશે? ગૌણ થઈ જશે. ઓકે, હોય ડાટા એના જ. ઓકે, સરકારી વેબસાઇટ ઉપર જે ડાટા છે એના એ જ ડાટા અહીંયા રિસર્ચરે અહીંયા એડ કર્યા છે. પરંતુ ફરક કેટલો છે કે સરકારી વેબસાઇટ ઉપર જે ડાટા પ્રકાશિત કરવામાં આવ્યા છે એ કેવા છે કે પહેલી વખત રૂબરૂ જઈ અને લઈને આવેલા છે. ઓકે, અને એ પહેલી વખતમાં જ એને એકત્રિત કરવામાં આવ્યા છે. જ્યારે આ જે રિસર્ચર છે એ ડાટાને અહીંથી ઉઠાવે છે સરકારી વેબસાઇટ ઉપરથી અને પોતાના રિસર્ચમાં મૂકે છે. તો આ ડાટા કેટલી વખત? પહેલી વખત તો અહીંયા હતા, બીજી વખત અહીંયા પબ્લિશ થયા, હે ને? તો એનો કહેવાનો મતલબ છે કે તમે જે સરકારી વેબસાઇટ ઉપરથી લીધા અને ત્યાં તમે રિસર્ચર છે એ પોતે પ્રત્યક્ષ ઘરે ઘરે જઈને ડાટા કલેક્ટ નથી કર્યા. અહીંયા જે શિક્ષકે ડાટા કલેક્ટ કર્યા છે એ રિસર્ચરે નથી કર્યા, હે ને? તો એનો મતલબ એ થયો કે એણે કોઈ વેબસાઇટ ઉપરથી લઈ લીધા છે. ઓકે, વેબસાઇટ ઉપર પ્રકાશિત કરવામાં આવ્યા છે, પણ વેબસાઇટ ઉપર પણ ક્યારે પ્રકાશિત? પહેલી જ વખતમાં ડાટા મેળવી અને ત્યાં પ્રકાશિત કરેલા છે. ઓકે, એવું નથી કે બીજી વેબસાઇટ ઉપરથી લઈને અહીંયા પ્રકાશિત કર્યા છે, એવું નથી. ઓકે, તો ત્યારે એવી કન્ડિશનમાં પહેલી વખત જ્યાં ડાટા પબ્લિશ કરવામાં આવ્યા છે તો એ તમારી પ્રાથમિક માહિતી, પરંતુ એ જ માહિતીને લઈને તમે બીજી વખત તમે તમારી અંદર ત્યાં તમારા રિસર્ચમાં તમે શું કરો છો? પબ્લિશ કરો છો. તો એનો મતલબ થઈ ગયો કે એ જ ડાટા, જે પ્રાથમિક ડાટા હતા એ જ ડાટા તમારા કેવા થઈ જશે? ગૌણ ડાટા થઈ જશે, એટલે કે તમારા સેકન્ડરી ડાટા થઈ જશે. ઓકે, ચાલો, તો અહીંયા ખ્યાલ આવ્યો કે પ્રાઇમરી ડાટા કોને કહેવાશે. ઓકે, ચાલો, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે NSSO
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ઓકે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલ માહિતી, ઓકે, તો કોઈ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, સંગઠન છે, એના દ્વારા જ્યારે પણ સર્વે કરવામાં આવે છે તો એના દ્વારા સર્વે કરી અને જે માહિતી એકત્રિત કરવામાં આવે છે તો એ માહિતી કેવી થઈ ગઈ? તમારી પ્રાઇમરી ડાટા, ઓકે. પછી જુઓ, ભારતની વસ્તી ગણતરીની માહિતી તો મેં કહ્યું ને, ભારતની વસ્તી ગણતરીની માહિતી આપણે ત્યાં લોકો પાસે જઈ અને પહેલી વખતમાં જ્યારે મેળવવી છે ત્યારે એ કેવી બને છે? પ્રાઇમરી ડાટા બને છે, ઓકે. પછી ભારતના રજિસ્ટ્રાર ઓફિસ હોય છે, તો રજિસ્ટ્રાર ઓફિસમાં જે માહિતી પબ્લિશ થયેલી હોય એ પણ કેવી હોય છે? સર્વે કરી અને ત્યાં પબ્લિશ કરવામાં આવતી હોય છે, તો પહેલી વખતમાં સર્વે કરી અને ત્યાં પબ્લિશ કરવામાં આવતી હોય તો એ પણ માહિતી કેવી થઈ ગઈ? તમારી પ્રાઇમરી ડાટા થઈ ગયા, ઓકે. ત્યારબાદ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં જે મૃત્યુદર છે અથવા તો જન્મદર છે એને લગતી જે પણ માહિતી છે એ પ્રકાશિત કરવામાં આવે છે તો એ માહિતી પણ કેવી છે? પ્રાથમિક છે. કેમ કે એ તમે ડાટા કલેક્ટ કરી અને એને પબ્લિશ કરો છો, ઓકે. પહેલી જ વખતમાં ડાટા કલેક્ટ કરી અને તેને પબ્લિશ કરો છો. કોઈ સાઇટ ઉપરથી તમે નથી લેતા, કે કોઈ જર્નલમાંથી નથી લેતા, કોઈ પુસ્તકમાંથી નથી લેતા, કે તમે કોઈ ન્યૂઝપેપરમાંથી નથી લેતા, ડાયરેક્ટ તમે લો છો, કે એટલે પહેલી જ વારમાં તમે એને લો છો. તો એ વસ્તુ તમારી પ્રાઇમરી ડાટા થઈ ગઈ. હવે આપણે જોઈએ આગળ. હવે જોઈએ ગૌણ માહિતી. તો ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડાટા. શું કહેવાશે? સેકન્ડરી ડાટા, ઓકે. સેકન્ડરી ડાટા કોને કહીશું મિત્રો? તો જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક છે એ કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા, ઓકે, જુઓ, જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક છે એ શું કરે છે? અન્ય કોઈ સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે શું બની જાય છે? ગૌણ માહિતી બની જાય છે, એટલે કે સેકન્ડરી ડાટા બની જાય છે. પહેલી પ્રાઇમરીમાં આપણે શું કર્યું? પ્રાઇમરી ડાટામાં આપણે શું કર્યું? પ્રાઇમરી ડાટામાં અહીંયાથી આ ક્ષેત્ર છે, માની લો કે આ ક્ષેત્રમાંથી તમારે ડાટા કલેક્ટ કરવાના છે, તો અહીંથી તમે જ્યારે ડાટા કલેક્ટ કરો છો તો અહીંયા જે સંસ્થા કે કોઈ સંશોધકે જો માહિતી અહીંથી મેળવી છે તો આ માહિતી કેવી છે? અહીંયા જે મેળવનાર માહિતી છે એ માહિતી તમારી કેવી છે? એ પ્રાઇમરી છે, ઓકે. એ કેવી છે? પ્રાઇમરી છે. પણ અહીંયા જે માહિતી મેળવવામાં આવી, અહીંથી જે માહિતી મેળવી એ આમની પાસે રહી. હવે આમની પાસેથી માહિતી લઈ અને બીજું કોઈ સંસ્થા કે બીજી કોઈ રિસર્ચર છે એ શું કરે છે? આમાંથી માહિતી પોતાની અંદર પબ્લિશ કરે છે. તો અહીંથી જે આ માહિતી આટલે સુધી આવી, એટલે કે અહીંયા મેન તો ક્યાં હતી? અહીંયા હતી. અહીંથી જેણે પહેલી વારમાં લીધી છે એ તમારી પ્રાઇમરી થઈ ગઈ, પરંતુ આ જ માહિતીનો ફરીથી ઉપયોગ થયો છે તો એ તમારી કેવી થઈ જશે? સેકન્ડરી થઈ જશે. કેવી થઈ જશે? સેકન્ડરી, ઓકે. સેકન્ડરી ડાટા થઈ જશે. તો બસ એવી રીતે અહીંયા એમ કહેવા માંગે છે કે પહેલી વખતમાં જ્યારે તમે માહિતી લો છો ડાયરેક્ટ, તો એ માહિતી તમારી પ્રાઇમરી છે અને પ્રાઇમરીમાંથી તમે જે માહિતી લો છો એ માહિતી તમારી સેકન્ડરી ડાટા થઈ જાય છે, ઓકે. ચાલો, અહીંયા દાખલા તરીકે ભારતની રજિસ્ટ્રાર ઓફિસ. હવે તમે કહેશો કે ભારતની રજિસ્ટ્રાર ઓફિસમાં તો આપણે પ્રાઇમરી કહી, પણ ભારતની રજિસ્ટ્રાર ઓફિસમાંથી કોઈ રિસર્ચર, કોઈ સંસ્થા માહિતી મેળવે છે, ઓકે. ભારતની રજિસ્ટ્રાર ઓફિસે તો ક્યાંથી મેળવી? રૂબરૂ ત્યાંથી પ્રત્યક્ષ રીતે સર્વે કરીને કે ગમે તે રીતે એ લોકોએ માહિતી મેળવી, હે ને. તો અહીંયા જુઓ, માની લો કે આ ભારતની રજિસ્ટ્રાર ઓફિસ છે, ઓકે. તો એની માહિતી ક્યાંથી મેળવી? અહીંયાથી મેળવી, ઓકે. મૂળભૂત જગ્યાએથી મેળવી. પરંતુ અહીંથી કોઈ રિસર્ચર છે કે કોઈ સંસ્થા છે એ માહિતી અહીંથી મેળવે છે તો શું થશે? આ જ ડાટા જે છે, પ્રાઇમરી ડાટા છે, એ કેવા બની જશે? આ વ્યક્તિ માટે સેકન્ડરી બની જશે. કેવો બની જશે? સેકન્ડરી ડાટા બની જશે, ઓકે. ચાલો, એ જ રીતે ન્યૂ દિલ્હી દ્વારા એકત્ર કરાયેલ ભારતના મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી. ફરી વખત UNO, જે UNOનું ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવું, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ઓકે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, તો સંગઠન છે. યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા શું કરવામાં આવે છે? UN સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવે છે. હવે જો દિલ્હી, અહીંયા આપણે માની લઈએ
કે અહીંથી સર્વે કરવામાં આવ્યો અને એ સર્વે કોના દ્વારા કરવામાં આવ્યો? તો ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવ્યો. કોના દ્વારા? ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવ્યો. આ સર્વે ન્યૂ દિલ્હી દ્વારા કરવામાં આવ્યો અને સર્વેના ડાટા ક્યાંથી? અહીંથી મેળવવામાં આવ્યા. ઓકે, તો આ જે મૂળભૂત જગ્યાએથી ડાટા કલેક્ટ કોણે કર્યા? ન્યૂ દિલ્હીએ કર્યા. ન્યૂ દિલ્હી જ્યારે આ ડાટાને એકત્રિત કરે છે તો આ ડાટા કેવા રહેશે? આ પ્રાઇમરી રહેશે, હે ને? પ્રાઇમરી રહેશે, ડાયરેક્ટ કર્યા છે. પરંતુ હવે ન્યૂ દિલ્હી દ્વારા જે ડાટા માની લો ડાટા, ઓકે, તો ડાટા જે એકત્રિત કરવામાં આવે છે એ ડાટાને યુએનઓ જે સંગઠન છે આંતરરાષ્ટ્રીય, એ યુએનઓ દ્વારા ત્યાંથી અહીંથી ન્યૂ દિલ્હીની જે ઓફિસ છે ત્યાંથી મેળવી અને તેઓ શું કરે છે? યુએન સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરે છે. ઓકે, તો આ જે ડાટા અહીંયાથી મેળવેલા જે પ્રાઇમરી ડાટા હતા એ યુએનઓ માટે કેવા થઈ જશે? તો ગૌણ થઈ જશે, હે ને? સેકન્ડરી થઈ જશે, સેકન્ડરી. ઓકે, ખ્યાલ આવ્યો? તો પહેલી પ્રાઇમરી ડેટા કોના માટે રહેશે? જેણે ખરેખર અસલમાં સર્વે કરી અને માહિતી મેળવી છે એના માટે એ ડાટા કેવા છે? પ્રાઇમરી છે. પરંતુ એની પાસેથી ડાટા કોઈ બીજું લઈ જાય છે તો બીજા વ્યક્તિ માટે એ જ ડાટા જે પ્રાઇમરી ડાટા હતા જે વ્યક્તિ માટે, તો બીજા વ્યક્તિ માટે એ જ ડાટા કેવા બની જશે? સેકન્ડરી બની જશે. ઓકે, ચાલો, અહીંયા યુએનઓ માટે આ માહિતી કેવી બનશે? ગૌણ માહિતી બનશે. બની ગઈ ને ગૌણ અહીંયા, હે ને? કોઈ સંસ્થા દ્વારા ગુજરાતની કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓને લગતી માહિતી એકત્રિત કરવામાં આવે છે. માની લો કે અહીંયા કોઈ સંસ્થા છે. ઓકે, આ કોઈ સંસ્થા છે, એ સંસ્થા દ્વારા શું કરવામાં આવે છે? ઔદ્યોગિક સંસ્થાઓને લગતી, તો માની લો કે આ બધી ઔદ્યોગિક સંસ્થાઓ છે. ઓકે, તો આ બધી ઔદ્યોગિક સંસ્થાઓ પાસેથી કોઈ સંસ્થા દ્વારા, આ સંસ્થા છે એ સંસ્થા દ્વારા શું કરવામાં આવે છે? ઔદ્યોગિક સંસ્થાઓ પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે. ઓકે, તો આ સંસ્થા માટે આ જે માહિતી મળી એ કેવી રહેશે? તો પ્રાઇમરી રહેશે, હે ને? પ્રાઇમરી રહેશે. હવે આગળ જુઓ કે એકત્રિત કરવામાં છે આ માહિતીનો ઉપયોગ પાછળથી સંશોધન કરનાર વિદ્યાર્થી દ્વારા આંકડાકીય વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે કોઈ રિસર્ચર છે, સંશોધકને આપણે શું કહીએ છીએ? સંશોધન કરનારને રિસર્ચર કહીએ છીએ. તો અહીંયા કોઈ રિસર્ચર છે અને એ પોતાનું રિસર્ચ કરી રહ્યો છે અને એને આવા જે ઔદ્યોગિક સંસ્થાઓ છે ગુજરાતની કેટલીક, એના વિશેની માહિતી અને એ ડાટા જોઈતા હોય તો તે શું કરશે? તે અહીંયા જે સંસ્થાએ ડાટા કલેક્ટ કર્યા છે એની પાસેથી ડાટા લઈ લેશે. ઓકે, તો જે ડાટા જે મેન સંસ્થા હતી એના માટે જે પ્રાઇમરી હતા એ જ ડાટા રિસર્ચર માટે, બીજા રિસર્ચર માટે એ ડાટા કેવા બની જશે? સેકન્ડરી બની જશે. ઓકે, સેકન્ડરી. સમજાય? ચાલો, હવે સંશોધન કરનાર વિદ્યાર્થી માટે ઉપયોગમાં લેવાયેલ માહિતી એ કેવી? ગૌણ માહિતી બની ગઈ, એટલે કે સેકન્ડરી ડાટા બની ગયા. ઓકે, તો અહીંયા સમજાઈ ગયું ને? હવે એક એક્ઝામ્પલ આપીએ. બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે માની લો કે મારે રિસર્ચ કરવું છે. ઓકે, તો મારે એ રિસર્ચ કરવું છે કે ભાઈ કોઈ 4-5 સ્કૂલો છે મારી એરિયામાં. માની લો કે મારા એરિયામાં 5 સ્કૂલો છે અને આ 5 સ્કૂલોના વિદ્યાર્થીઓનો મારે અભ્યાસ કરવો છે કે અહીંયા 5 સ્કૂલોના જે વિદ્યાર્થીઓ છે એમના સિદ્ધિ પ્રેરણા કેટલી છે અને તેમનામાં જે એમની અભ્યાસ કરવાની જે રુચિ છે એ કેટલી છે. ઓકે, તો હું શું કરીશ? આ 5 સંસ્થાઓને મળીશ અને આ 5 સંસ્થાઓને મળી અને તેમની પાસેથી ડાટા એકઠા કરીશ, એટલે કે ડાટા એકઠા કરીશ. ઓકે, મેળવીશ. તો આ જે 5 સંસ્થાઓને મળીને મેં જે ડાટા કલેક્ટ કર્યા છે, માહિતી મેળવી છે, એ માહિતી મારા માટે શું કહેવાશે? એ માહિતી મારા માટે પ્રાઇમરી કહેવાશે. ઓકે, કેવી ગણાશે? પ્રાઇમરી. હવે માની લો કે કોઈ બીજા વ્યક્તિ છે, માની લો કે તમે છો. ઓકે, તો તમારે પણ આવી રીતે કોઈ સંસ્થાઓ ઉપર તમારે શું કરવું છે? રિસર્ચ કરવું છે અને તમારે આ 5 સંસ્થાઓ વિશેની તમારે માહિતી જોઈએ છે. પણ તમે કહો છો કે ના, હું આ સંસ્થાઓને મળું નહીં અને મારે ડાયરેક્ટ માહિતી જોઈએ છે જ્યાં કલેક્ટ કરેલી હોય, તૈયાર મટીરિયલ હોય, આપણે એમ કહીએ છીએ ને તૈયાર મટીરિયલ. તો અહીંયા તમે શું કરશો? મારો સંપર્ક કરશો અને મારી પાસે જે ડાટા છે એ ડાટાને તમે લઈ લેશો. ઓકે, અને એના આધારે તમે રિસર્ચ કરશો. તો જો જે ડાટા મારી પાસે હતા એ કેવા હતા? પ્રાઇમરી હતા. પરંતુ તમારી પાસે એના એ જ ડાટા તો એના એ જ છે, હે ને? અને એના એ જ ડાટા જ્યારે તમારી પાસે આવે છે તો તમારી પાસે ડાટા કેવા ગણાશે? તો સેકન્ડરી ગણાશે. કેવા ગણાશે? સેકન્ડરી, હે ને?
ઓકે, તો ખ્યાલ આવ્યો પ્રાઇમરી ડાટા કોને કહેવાશે અને સેકન્ડરી ડાટા કોને કહેવાશે. ચાલો હવે આપણે આગળ જોઈએ કે બંને વચ્ચે તફાવત શું છે. પ્રાઇમરી ડાટા અને સેકન્ડરી ડાટા વચ્ચે કંઈક તો તફાવત છે ને, તમને દેખાઈ જ રહ્યો છે તફાવત ઘણો બધો છે હે ને. તો એના વિશેનો ડિફરન્સ આપણે જોઈએ કે શું ડિફરન્સ છે બંને વચ્ચે. ઓકે, ઓકે ચાલો હવે જોઈએ કે પ્રાઇમરી ડાટા અને સેકન્ડરી ડાટા વચ્ચે શું ડિફરન્સ છે. પહેલો ડિફરન્સ, પ્રાથમિક માહિતી જે છે એ પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક માહિતી છે, જે આપણે અગાઉ જોયું હે ને કે અહીંયાથી આપણે ડાટાને કલેક્ટ કર્યા, અહીંયા હે ને તમે આ માની લો કે મેં કર્યા, ઓકે, આ હું છું, આઈ મીન્સ હું છું અને મેં અહીંથી ડાટાને કલેક્ટ કર્યા. ઓકે, તો પ્રાથમિક માહિતી આ કેવી થઈ ગઈ, પ્રાઇમરી થઈ ગઈ હે ને. તો પ્રાઇમરી માહિતી કેવી છે, એ પ્રથમ વખત એકઠી કરાયેલી મૌલિક માહિતી છે. ઓકે, મારા આ જે મેં માહિતી એકત્રિત કરી તે કેવી છે, મૌલિક માહિતી છે. જ્યારે ગૌણ માહિતી જે છે એ કેવી છે, મૌલિક નથી, પરંતુ એકઠી કરાયેલ માહિતી જે છે એનો અન્ય દ્વારા શું કરવામાં આવે છે, ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તમે શું કર્યું કે જે માહિતી મેં મેળવી છે એનો તમે ફરીથી ઉપયોગ કર્યો છે. ઓકે, જે માહિતી મેં મેળવી છે એ માહિતીનો તમે શું કર્યો છે, ફરીથી ઉપયોગ કર્યો છે. તો પ્રાથમિક માહિતી એ કેવી છે, મૌલિક છે. કેવી છે, મૌલિક છે. ઓકે, અને જ્યારે ગૌણ માહિતી જે છે એ ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી માહિતી છે એ કેવી છે, તો સેકન્ડરી તમારી થઈ ગઈ, મૌલિક નથી. ઓકે, તે મૌલિક નથી. આ એક પહેલો એનામાં ડિફરન્સ થઈ ગયો. બીજો ડિફરન્સ જોઈએ તો પ્રાથમિક માહિતી જે છે તપાસ હેઠળના એકમ ઉપરથી એકત્રિત કરવામાં આવે છે. જે પ્રાથમિક માહિતી છે એ તપાસ હેઠળના એટલે કે તમારે જેની તપાસ કરવાની છે, જેના ઉપર અભ્યાસ કરવાનો છે, એની પાસેથી તમે શું કરો છો, એકત્રિત કરો છો. એટલે કે મારે અહીંયા જે સંસ્થાઓ ઉપર અભ્યાસ કરવાનો હતો એમની પાસેથી જ મેં ડાયરેક્ટ એ માહિતી મેળવી છે. તો એ કેવી ગણાશે, પ્રાથમિક માહિતી. જ્યારે ગૌણ માહિતી શું હશે, એ પ્રાથમિક માહિતીમાંથી લેવામાં આવે છે. તો આપણે સમજી શક્યા હે ને, અહીંયા સમજ્યા હતા, આગળ અહીંયા સમજ્યા હતા ને કે અહીંયાથી પ્રાઇમરીમાંથી આપણે શું કરીએ છીએ, એ માહિતી લઈએ છીએ. તો અહીંયા બીજો તફાવત એ થઈ ગયો કે જે પ્રાથમિક માહિતી હોય છે એ તો આપણે જેના ઉપર અભ્યાસ કરવાનો છે એની પાસેથી મેળવીએ છીએ, પરંતુ જ્યારે ગૌણ માહિતી હોય છે એ શું હોય છે, પ્રાથમિક માહિતીમાંથી જ લેવામાં આવે છે. ઓકે, આ ક્લિયર થઈ ગયું. ત્રીજો શું છે તફાવત, કે પ્રાથમિક માહિતી જે છે સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં જ હોય છે. પ્રાઇમરી ડાટા જે છે એ જે મેં મેળવ્યા એ અહીંયાથી જે વ્યક્તિ પાસેથી મારે મેળવવાના હતા એમની પાસેથી જ મળ્યા છે, એટલે મૂળભૂત સ્વરૂપમાં છે. ઓકે, જ્યારે તેથી તેને વર્ગીકરણ અને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. મેં અહીંયાથી બધી સંસ્થાઓ પાસેથી માહિતી તો મેળવી લીધી હે ને, આ સંસ્થા પાસેથી, 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 તો બધી સંસ્થાઓ પાસેથી મેં માહિતી મેળવી, પણ એ માહિતી મને કેવી, અહીંયાથી મળી, અહીંયાથી મળી, અહીંયાથી મળી, અહીંયાથી મળી, અહીંયાથી મળી હે ને. બધી સંસ્થાઓ પાસેથી મને મળી તો અલગ અલગ તો મળી હશે. આ સંસ્થા પાસેથી મળી તો માની લો કે મને અહીંયા મળી. ઓકે, આ સંસ્થા પાસેથી તો મેં અહીંયા લખી, આ સંસ્થા પાસેથી મેં અહીંયા લખી, આ સંસ્થા પાસેથી અહીંયા. તો દરેક સંસ્થા પાસેથી મારી પાસે જે માહિતી આવી એ કેવી હતી, અલગ અલગ સ્વરૂપે હતી હે ને. તો એને મારે શું કરવું પડે, એનું વર્ગીકરણ કરવું પડે કે ભાઈ ચલો 6 સંસ્થાઓ છે તો એને ABCDEF આ રીતે હું સંસ્થાઓના નામ આપી દઉં અને જે તે સંસ્થામાંથી જે તે માહિતી મળી છે એને હું અહીંયા લખી દઉં અથવા તો હું એને એડ કરી દઉં. ઓકે, તો આ મેં શું કર્યું, એનું વર્ગીકરણ કર્યું હે ને, અને એને કોષ્ટક રચનાયુક્ત પણ તે
કોષ્ટક રચનાના સ્વરૂપમાં એને આપણે શું કરવું પડે છે, ફેરવવી પડે છે. બધી માહિતી તો મેં મેળવી દીધી, પરંતુ આ માહિતીને મારે શું કરવું પડે છે, આનું વિશ્લેષણ કરવું પડે છે, અલગ અલગ સ્વરૂપમાં એને મૂકવી પડે છે કે ભાઈ આ માહિતી જે છે એની છે, આ માહિતી છે બીની છે, આ માહિતી સીની છે, આ માહિતી ડીની છે, આ માહિતી ઈની છે, આ માહિતી એફની છે, એ રીતે. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે, જે પ્રાથમિક લેવલમાં જે તમને માહિતી મળે છે એ પ્રાથમિક લેવલની જે માહિતી હોય છે એનું તમારે વર્ગીકરણ કરવું પડે છે અને તેના કોષ્ટક રચનાના સ્વરૂપમાં તેને ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. ઓકે, જ્યારે ગૌણ માહિતી હોય છે એ સામાન્ય રીતે વર્ગીકરણ અને કોષ્ટક રચના યુક્ત હોઈ શકે છે. ઓકે, તો અહીંયા કેવી રીતે, તો જો અહીંયાથી મેં તો અહીંયા એનું વર્ગીકરણ ને કોષ્ટક રચનામાં એને ફેરવી દીધી, તો અહીંથી જે મારી પાસેથી માહિતી મેળવો છો, એટલે કે તમે અહીંયાથી મારી પાસેથી માહિતી મેળવો છો, તો એ તો તમને કમ્પ્લીટ થયેલી મળશે, હે ને, પાક્કું કમ્પ્લીટ મટીરિયલ મળશે. પહેલાં તો મેં જ્યારે મટીરિયલ ભેગું કર્યું ત્યારે મેં બધું અલગ અલગ બધું હતું, તો એને મેં એકત્રિત કરી, એને સરખી રીતે એનું વર્ગીકરણ કર્યું, હે ને, એને યોગ્ય રીતે કોષ્ટક રચનામાં એને મૂક્યું, તો બધું જ કામ મેં કરી દીધું, એને કમ્પ્લીટ એને સાજ સજાવટ આપી દીધી, સામાન્ય ભાષામાં વાત કરીએ તો. અને જ્યારે એ માહિતી મેળવો છો તો એ માહિતી તમે કેવી મારી પાસેથી લો છો તો એ કેવું તૈયાર ભાણું તમને મળે છે. એક્ઝામ્પલ લઈએ કે માની લો કે જમવાનું મેં બનાવ્યું. ઓકે, જમવાનું મેં બનાવ્યું, તો એ જમવાનું બની ગયા પછી જમવાનું મારી પાસે જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ જમવાનું કેવું રહેશે, એ મારી પાસે પ્રાઇમરી ડાટામાં રહેશે. પણ પછી જેવું એ જમવાનું તમારી પાસે આવશે ત્યારે એ જમવાનું શું થઈ જશે, સેકન્ડરી ડાટા થઈ જશે, હે ને. તો તમને તો તૈયાર ભાણું મળી છે, મેં તો મજૂરી કરી, દાળ બનાવી, ભાત બનાવ્યા, શાક બનાવી, રોટલી બનાવી, બરાબર, અને પછી બધાને અલગ અલગ સરખી રીતે થાળીમાં પીરસ્યું પણ ખરા, હે ને. તો આ મેં શું કર્યું, બધી માહિતી એકત્ર કરી અને તેને યોગ્ય રીતે વર્ગીકરણ કર્યું અને યોગ્ય કોષ્ટક રચનામાં મૂક્યું, બરાબર. પછી તમારી પાસે, તમે હવે મારી પાસે આવો કે મારે જમવું છે, તો હું તમને એ થાળી આપું કમ્પ્લીટ કરેલી, તો તમારી પાસે તો એ ડાટા કેવો આવ્યો, કમ્પ્લીટ થઈને આવ્યો, વર્ગીકૃત થઈને આવ્યો, કોષ્ટકયુક્ત રચનામાં આવ્યો, તો કમ્પ્લીટ તૈયાર મટીરિયલ તમારી પાસે આવે છે. એટલે તમે તો શું છો, તમે છો સેકન્ડરી ડાટા ઉપર, હું છું પ્રાઇમરી ડાટા ઉપર, હે ને. તો તમારી પાસે જ્યારે ગૌણ માહિતી જ્યારે સેકન્ડરી ડાટા એટલે કે કોઈ અન્ય વ્યક્તિ પાસે જાય છે તો કેવી હોય છે, વર્ગીકૃત થયેલી જ હોય છે અને કોષ્ટક રચનાયુક્ત હોય છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ કે પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે. ઓકે, જ્યારે મારે અહીંયાથી માહિતી સંસ્થાઓ પાસેથી મેળવવી હતી તો મારે શું કરવું પડ્યું, દરેક સંસ્થાએ જવું પડ્યું, બરાબર. ત્યાં ઘણી વખત મારે ધક્કા પણ ખાવા પડ્યા હશે, કોઈ માહિતી નહીં પણ મળી હોય તો ફરીથી મારે ધક્કો ખાવો પડ્યો છે, તો મારી પાસે એટલો સમય પણ બગડ્યો, એટલો ખર્ચ પણ થયો. ઓકે, તો મેં જ્યારે પહેલી વખતમાં માહિતી મેળવી ત્યારે મારે ખર્ચ, સમય અને શક્તિની બહુ જ જરૂર પડી. પણ જ્યારે તમે મારી પાસેથી માહિતી મેળવી ત્યારે તમારી પાસે તો તૈયાર ભાણું હતું, એટલે તમારે તો આવી સંસ્થાઓ ભટકવી નથી પડી, તમને તૈયાર મટીરિયલ મળી ગયું. ઓકે, તો જ્યારે આપણે સેકન્ડરી ડાટા જ્યારે મેળવવા જઈએ છીએ તો ત્યાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત કેવી હોય છે, ઓછી પડે છે. ઓકે, જેટલી તકલીફ મને પડી છે અહીંયા માહિતી મેળવવામાં એટલી તકલીફ તમને પડવાની નથી. ઓકે, કારણ કે મેં તો બધા પાસેથી રખડીને માહિતી મેળવી છે, પણ તમે તો મારી પાસે જે કમ્પ્લીટ તૈયાર મટીરિયલ હતું એ તમે લો છો. ઓકે, તો તમારી પાસે જે ગૌણ માહિતી આવે છે એ ગૌણ માહિતી કેવી હોય છે, તમારા સમય, ખર્ચ અને શક્તિની જરૂરિયાત તેમાં ઓછી પડે છે પ્રાઇમરી ડાટાની અપેક્ષાએ. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ કે પ્રાથમિક માહિતી જે છે એ સામાન્ય રીતે કેવી હોય છે, વિશ્વસનીય હોય છે. જો મેં માહિતી મેળવી એ તો રૂબરૂ જઈ અને સંસ્થાઓ પાસેથી મેં માહિતી મેળવી છે, હે ને. તો એ માહિતી કેવી ગણાય, વિશ્વસનીય ગણાય, કારણ કે રૂબરૂ પ્રત્યક્ષ થઈ અને એમની પાસેથી મેં માહિતી મેળવેલી છે. તો એ માહિતી કેવી છે, પ્રત્યક્ષ રૂપે મેળવેલી અને કે એકદમ સાચી અને યોગ્ય છે. ઓકે, તો એટલા માટે તે કેવી હશે, વિશ્વસનીય છે. જ્યારે ગૌણ માહિતી છે એટલે માની લો કે મારી પાસે માહિતી આવી અને મેં એ માહિતીમાં શું કર્યું, ચેન્જિંગ કર્યું. શું કર્યું, ચેન્જ કરી દીધું. ઓકે, જે માહિતી મને મળી એમાં મને એમ લાગ્યું કે અહીંયા ક્યાંક થોડો ઘણો સુધારો કરવા
જેવો છે ને તો મારી પાસે જે માહિતી આવે છે એમાં હું થોડો ઘણો સુધારો કરી દઉં છું, ઓકે. અને તમે મારી પાસેથી માહિતી માગો છો ત્યારે હું તમને સુધારાવાળી માહિતી આપું છું, તો એ માહિતી વિશ્વસનીય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, ઓકે. તો આ એ વસ્તુ યાદ રાખવાનું કે પ્રાઇમરી ડાટા જે હોય છે તમારા કેવા હોય છે, વિશ્વસનીય હોય છે. જ્યારે તમારું સેકન્ડરી ડાટા હોય છે એ અન્ય વ્યક્તિઓ દ્વારા તેમના પોતાના હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોવાથી માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં તે વિશ્વસનીય ન પણ હોય એવું બની શકે, ઓકે. મેં એક્ઝામ્પલ આપ્યું તમને કે મારી પાસે માહિતી આવી પણ મને એવું લાગ્યું કે ના મારે માહિતીમાં કંઈક થોડું એડ કરવું છે અથવા તો કાઢી નાખવું છે, તો હું શું કરે જે ડાટા મને મળ્યા છે એમાં થોડું ચેન્જિંગ કરી દઈશ અને પછી જ્યારે તમે મારી પાસેથી માગો છો ત્યારે હું તમને ચેન્જિંગ એટલે કે સુધારાવાળી માહિતી તમને આપું છું. તો એનો મતલબ શું થયો કે એમાં સુધારો કરેલો છે, હે ને, તો એ વિશ્વસનીય ગણાશે નહીં. પરંતુ જ્યારે મેં સંસ્થા પાસેથી માહિતી મેળવી છે એ માહિતી વિશ્વસનીય હશે, ઓકે. તો પ્રાઇમરી ડાટા જે છે કેવા છે, વિશ્વસનીય હોય છે. જ્યારે ગૌણ માહિતી એટલે કે સેકન્ડરી ડાટા જે હશે એ વિશ્વસનીય હશે પણ ખરા અને ન પણ હોઈ શકે, ઓકે. તો આ થઈ ગયો તમારો પ્રાઇમરી ડાટા અને સેકન્ડરી ડાટા વચ્ચેનો ડિફરન્સ, ઓકે. આઈ હોપ તમને આ બધું સારી રીતે સમજાયેલું હશે. અને અહીંયા જો તમને ક્યાંય પણ ડાઉટ રહે છે તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો, ઓકે. અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને તમને જે ડેલી વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. તો ચાલો મિત્રો, આજના માટે આટલું જ. હવે આવતીકાલે આપણે શું ભણવાના છીએ, તો આવતીકાલે આપણે જોઈશું કે પ્રાથમિક માહિતી જે એકત્રિત કરવાની રીતો છે, ઓકે. એટલે કે જે આપણે પ્રાઇમરી ડાટા કલેક્ટ કરીએ છીએ એની જે પણ મેથડ્સ છે એના વિશે આપણે ભણીશું. તો ત્યાં સુધી મિત્રો આવજો, ઘરે રહો, સુરક્ષિત રહો, તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. અને આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.